નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત આપણે જેટલા પણ મુદ્દા ડિસ્કશન કરી રહ્યા છીએ એ તમામ મુદ્દાઓ વર્તમાન પ્રવાહના છે અને એ તમામ મુદ્દાઓ તમારી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે ક્યાંક ને ક્યાંક ખૂબ મહત્વના હોય છે. તો વર્તમાનમાં 18મી લોકસભાનો સમયગાળો જે છે એ ચાલી રહ્યો છે, મતદાન ચાલી રહ્યું છે. તો એટલા માટે આપણી બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ પહેલ અંતર્ગત પણ એના મુદ્દાઓ આજે જોવા મળ્યા છે. શું છે મુદ્દા? તો સ્ટેટમેન્ટ twisted to divert attention Sam Pitroda after BJP backlash on the US inheritance tax. કહેવાનો મુદ્દો એટલો છે કે આ તમામ વિગત એક ટેક્સના મુદ્દાને લઈને છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એકબીજા ઉપર કેટલાક આરોપ લગાવે છે. આના વિવાદની જડ સુધી જઈએ તો ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના જે ચેરમેન છે સેમ પિત્રોડા સાહેબ, એમણે એક નિવેદન આપેલું હતું ઇનહેરિટન્સ ટેક્સ ઉપર. આપણે એ રાજકારણની બાબતોમાં નથી જવાનું કે સત્તા પક્ષનો શું મુદ્દો છે, વિરોધ પક્ષનો શું મુદ્દો છે, પોર્ટફોલિયોમાં છે, મેનિફેસ્ટોમાં છે કે ચૂંટણી ઢંઢેરામાં આ બધા મુદ્દાઓ લાગુ થવાના છે, કોની સત્તા આવશે તો શું કરવાનું છે, એ બધા મુદ્દા આપણે એક કોમ્પિટિટર તરીકે, એક સ્પર્ધાત્મક ઉમેદવાર તરીકે નથી જોવાના. આપણે અહીંયા જોવાનું છે દોસ્તો ઇનહેરિટન્સ ટેક્સ, કારણ કે આ ઘણો બધો ચર્ચામાં રહેલો છે અત્યારે મુદ્દો. વિપક્ષમાં પણ ઘણા બધા જે નેતાઓ છે એને એની ઉપર નિવેદનો આપ્યા છે. સત્તા પક્ષ તરફથી પણ ઘણા બધા લોકોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં, રેલીઓમાં વારંવાર એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે એ છે ઇનહેરિટન્સ ટેક્સ, વારસાગત કર. તો આપણે બેઝિકલી સમજવાનું એ જ છે કે વારસાગત કર શું છે. અહીંયા આક્ષેપો એવા લાગ્યા છે કે કોઈ પક્ષ જો આવશે ભવિષ્યમાં સત્તામાં તો એ વારસાગત કર લેવાના છે, એ પ્રકારના આક્ષેપો લાગ્યા છે. કયો પક્ષ છે, કોણ વિપક્ષ છે, એ મુદ્દો આપણે અહીંયા નથી જોવાનો. આપણે સીધા મુદ્દા ઉપર આવીએ કે જે વાત આપણે અહીંયા થઈ છે, જે મુદ્દો ડિસ્કશનમાં આવ્યો છે એ બેઝિકલી ઇકોનોમિક્સ સાથે સંકળાયેલો એક મુદ્દો છે અને એ મુદ્દો છે દોસ્તો કર સાથે, એટલે કે ટેક્સ સાથે. આ છે મુદ્દો, તમે અહીંયા જોઈ શકો છો. ટેક્સ ની વાત થઈ છે તો આપણે જોઈએ અહીંયા વારસાગત ટેક્સ. જે આપણે વાત કરી ઇનહેરિટન્સ, ઇનહેરિટન્સ નો મતલબ શું થશે? ઇનહેરિટન્સ ટેક્સ. હવે આની ઉપર આપણે વાત કરવાની છે. વારસાગત કર કોને કહેવાય, પહેલા તો એ જોઈએ. પછી જોઈશું કે ભારતમાં આ વ્યવસ્થા લાગુ છે કે નહીં, વિશ્વના અલગ અલગ દેશોમાં આ વ્યવસ્થા લાગુ છે કે નહીં, આના લાભ શું છે, સમસ્યાઓ શું છે, એ બધું મુદ્દો પછી. પહેલા આ કરને આપણે સાંભળીએ. તો અહીંયા મતલબ એ છે કે ધારો કે તમારી સંપત્તિ 100 રૂપિયાની છે, આજીવન તમે ખૂબ કમાણા છો અને છેલ્લે મળીને આટલી વિશાળ સંપત્તિ, 100 રૂપિયાની સંપત્તિ તમે એકઠી કરી લીધી. તમારા મૃત્યુ પછી જે પણ વ્યક્તિનું ડેથ થાય છે, એ વ્યક્તિની ડેથ બાદ આ સંપત્તિ કોના હિસ્સામાં જશે? એક્સ વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ, એક્સ વ્યક્તિની મૃત્યુ પછી ભારતની વ્યવસ્થા પ્રમાણે શું છે કે આનું ડિસ્ટ્રીબ્યુશન થશે એના સંતાનોમાં. હવે કઈ રીતે ઇનહેરિટન્સ થશે, કોના શેરમાં શું આવશે ને એ આપણે અહીંયા ડિસ્કશન નથી કરવાનું, પણ ઇન ધ સેન્સ ખ્યાલ એટલો હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિની ડેથ થાય છે તો એની તમામ સંપત્તિ એના સંતાનો વચ્ચે વિતરિત થાય છે. આ આપણી વ્યવસ્થા છે. આપણે વાત કરી છે અહીંયા વારસાગત કરની, તો વારસાગત કરની વ્યવસ્થા એવી છે કે આ 100 રૂપિયામાંથી 2 ભાગ પાડવામાં આવશે. એમાંથી એક ભાગ તો સંતાનો વચ્ચે જશે, બીજો ભાગ જે છે એ સરકારને પ્રાપ્ત થશે. એટલે કે કોઈ પણ વ્યક્તિની ડેથ થાય છે તો એની સંપત્તિનો કેટલોક હિસ્સો સરકાર હસ્તગત જશે, સરકારને પ્રાપ્ત થશે. એ જે હિસ્સો પ્રાપ્ત થયો હોય એને આપણે શું કહીશું? વારસાગત કર. અને આપણા ભારતમાં હાલમાં આ વ્યવસ્થા લાગુ નથી. આપણા ભારતમાં કોઈ પણ વ્યક્તિની મૃત્યુ થાય છે તો એની સંપત્તિ આજે પણ એના સંતાનો વચ્ચે વિતરિત થાય છે. કોઈ પણ સરકાર એમાં કોઈ શેર લેતી નથી. પણ વિશ્વના દેશોમાં આ વ્યવસ્થા લાગુ છે, ઘણા બધા દેશોમાં. ભારતમાં પણ અમુક સમય પહેલા લાગુ હતી. ક્યારે લાગુ હતી ભારતમાં? તો વાત કરીએ ભારતની અને વિદેશોની. તો સૌ પ્રથમ ભારતમાં વાત કરીએ. ભારતમાં તમે જોશો તો ભારતમાં 1985 પહેલાની વ્યવસ્થા, 1985, આ વર્ષ પહેલા ભારતમાં વારસાગત કરની વ્યવસ્થા હતી. વારસાગત કર અંતર્ગત કેટલોક ટેક્સ જે છે એ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એની કરમાંથી લેવામાં આવતો. પણ ઈસવીસન 1985 રાજીવ ગાંધી સરકાર એ જે કર હતો વારસાગત કર, એનું ઉન્મૂલન કરે છે, એને નાબૂદ કરે છે. આ વખતના નાણામંત્રી પણ આપણે ખાસ યાદ રાખશું, વિશ્વનાથ પ્રતાપ સિંહ, એટલે વીપી સિંહ સાહેબ. અને આ સાહેબ પાછળથી જે છે 1989-90 ના સમયગાળામાં પાછા ભારતના 7મા પ્રધાનમંત્રી પણ બને છે. તો આટલા ફેક્ટ આપણે યાદ રાખવાના છે.
આપણે બેઝિકલી આ મુદ્દામાંથી વારસાગત કર શું છે એ સમજવાનું છે. ભારતની સ્થિતિ શું છે વર્તમાનમાં, ભારતની સ્થિતિ 1985 પહેલા શું હતી, કઈ સરકારે નાબૂદ કર્યો, એ સમયના નાણામંત્રી કોણ હતા, આટલા ફેક્ટ યાદ રાખવાના છે. અને આ સાહેબ વિશે પાછું યાદ રાખવાનું છે કે 7માં પીએમ બન્યા છે. આટલા ફેક્ટ આપણે પ્રિલિમની દ્રષ્ટિએ યાદ રાખ્યા છે. ક્યાંય પણ મુખ્ય પરીક્ષામાં પણ તમને આ મુદ્દો પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વારસાગત કર કોને કહેવાય, કોની પાસેથી ઉઘરાવવામાં આવે. વાત કરી વિશ્વની, ભારતમાં આપણે જોયું કે 1985માં આપણે એનું ઉન્મૂલન કરી દીધું, પણ વિશ્વના ઘણા બધા દેશોમાં આજે પણ આ વ્યવસ્થા લાગુ છે. એટલે કે આજે પણ વારસાગત કર ઉઘરાવવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુ પછી એની સંપત્તિનો અમુક હિસ્સો સરકાર હસ્તગત થાય છે. કયા કયા દેશો છે સાહેબ? તો અમેરિકામાં સંઘ સ્તરે એટલે કે કેન્દ્ર સ્તરે આવા કોઈ પણ જાતના કર લાગુ નથી. સેમ પિત્રોડા સાહેબે અમેરિકાની જ વાત કરી હતી એમના નિવેદનમાં. તો એમાં સંઘ સ્તરે કેન્દ્રીય સ્તરે લાગુ નથી, પણ એમના સ્ટેટમાં કેટલાક રાજ્યો છે, એ રાજ્યો 20% સુધી એટલે કે 1 થી 20% વચ્ચે અમુક પ્રમાણમાં જે છે એ વારસાગત કર મેળવે છે. એટલે કોઈ વ્યક્તિની ડેથ થશે તો એની સંપત્તિનો 80% હિસ્સો એના સંતાનો વચ્ચે વિતરિત થશે અને અમુક હિસ્સો જે છે એ સરકાર હસ્તગત જશે. તો એનો પણ આપણે ફેક્ટ જોઈ લઈએ કે દુનિયામાં સૌથી વધુ વારસાગત કર ઉઘરાવતો દેશ કયો છે સંપૂર્ણ દુનિયામાં? તો એ દેશનું નામ ખાસ યાદ રાખવું આપણે, અને એ દેશનું નામ છે દોસ્તો જાપાન. જાપાનમાં આજે પણ 55% જેટલો શેર સરકાર હસ્તગત કરે છે. એટલે કે વારસાગત કરનું પ્રમાણ જાપાનમાં 55% જેટલું છે. આ ફેક્ટ પણ યાદ રાખવાનું છે. તમને સીધું પ્રિલિમમાં પૂછી શકે કે દુનિયાનો કયો દેશ સૌથી વધુ વારસાગત કર ઉઘરાવે છે, તો એ નામ યાદ આવવું જોઈએ આપણને. સાહેબ જાપાન એક જ દેશ એવો છે કે જે વારસાગત કર ઉઘરાવે? તો ના, ફ્રાન્સ છે, સાઉથ કોરિયા છે એટલે કે દક્ષિણ કોરિયા છે, આ પ્રકારના દેશો પણ લગભગ 45 થી 50% જેટલો વારસાગત કર ઉઘરાવે છે. ભારત આજે વારસાગત કર ઉઘરાવતું નથી. 1985 પહેલા એ વ્યવસ્થા આપણે લાગુ હતી. તો વારસાગત કર ક્યાંય પણ તમને શબ્દ પૂછવામાં આવે છે પ્રિલિમમાં, મેન્સમાં, તો આટલી ડિટેલ યાદ હોવી જોઈએ અને એની આજુબાજુના સંકળાયેલા ફેક્ટ, ભારત અને વિદેશમાં કેવી કેવી સ્થિતિ છે, આટલા મુદ્દા તમે ધ્યાન રાખશો તો વારસાગત કરને લઈને કોઈ પણ સવાલ તમને પરેશાન નહીં કરે. આ હતી આજે આપણી ચર્ચા. હવે આગળ વધીએ. તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ આગળ વધીએ. સવાલ થોડો અઘરો પણ કહી શકાય એવો હતો કે ઉત્તર પ્રદેશ રાજ્ય કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે. અહીંયા તમને માત્ર ને માત્ર રાજ્યો એવો શબ્દ પૂછવામાં આવેલો છે. કયા રાજ્યો એવું નહીં, પણ કેટલા રાજ્યો સાથે. યુટી નો અહીંયા ઉલ્લેખ નથી કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે. તો આનો સાચો જવાબ હતો દોસ્તો 8. કોઈ વિદ્યાર્થી કમેન્ટ સેક્શનમાં 8 રાજ્યોના નામ નથી લખ્યા, પણ આવડવું જરૂરી છે. તમને ઓપ્શનમાં બેઝિકલી સીધું આવું પૂછે એવી સંભાવના ઓછી છે. કેટલા રાજ્યો સાથે તમને પૂછશે કે કયા રાજ્યોની સરહદો આમાં ટચ થાય છે, એટલા માટે જ મેં અહીંયા મેપ રાખ્યો છે. અને મેપ ઉપરથી જ તમારે જોવાનું છે કે આ છે આપણું ઉત્તર પ્રદેશ, એની સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર. 1 2 3 4 5 6 7 અને 8 આટલા રાજ્યો સરહદ ધરાવે છે. જો તમને કુલ પૂછે કે રાજ્યો અને યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો, તો આ આંકડો પહોંચશે 9. કારણ કે દિલ્હીની સરહદો પણ ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલી છે. અને ભારતમાં સૌથી વધુ રાજ્યો સાથે સરહદો ધરાવતું કોઈ રાજ્ય હોય તો પણ તમારો જવાબ આવશે દોસ્તો ઉત્તર પ્રદેશ. એટલે આટલી ડિટેલ આપણને ખ્યાલ હોવાની છે. આ મેપ એક વખત જોઈ લેવો, કયા કયા રાજ્યો ઉત્તર પ્રદેશ સાથે સરહદો ધરાવે છે. આગળ વધીએ તમારા આજના સવાલ તરફ. તો આજનો સવાલ કંઈક આ પ્રમાણે રહેવાનો છે કે નીચેનામાંથી કયો રેખાંશ ભારતીય પ્રમાણભૂત સમય નક્કી કરે છે? તો આ તમારા ઓપ્શન છે 85.5 ઈસ્ટ. આ તમામે તમામ છે એ રેખાંશ છે. 85.5 ઈસ્ટ રેખાંશ, 83.5 સોરી ઈસ્ટ રેખાંશ, 82.5 ઈસ્ટ રેખાંશ અને 84.5 ઈસ્ટ રેખાંશ. આ પૂર્વીય રેખાંશોના માપ આપેલા છે. આ રેખાંશોમાંથી કયો રેખાંશ જે છે એ ભારતીય પ્રમાણભૂત રેખા છે એવું તમને પૂછ્યું છે. સમય નિર્ધારિત રેખામાંથી ભારતની કઈ છે? જો તમને આનો સાચો ઉત્તર ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખો. જો નથી ખ્યાલ તો રેખાંશ અને અક્ષાંશ શું છે એ વિગતે જુઓ, અને ભારતનું પ્રમાણભૂત સમયરેખા ક્યાં આવેલી છે એ તમામે તમામ ડિટેલ તમે મેપમાં પણ જોઈ શકો છો. અને આ જ પ્રકારના કોઈ નવા તથ્યો, નવા મુદ્દાઓ સાથે આપણે ફરીથી બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.